તો આ તરફ વીરપુર જલારામ ધામમાં રઘુવંશી સમાજ અને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યું છે। જલારામ બાપા વિશે જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલી ટિપ્પણીને લઈને રોષ જોવા મળી રહ્યું છે। યાત્રાધામ વીરપુરમાં ટિપ્પણી મુદ્દે વેપારીઓ, આગેવાનો, ગ્રામજનો સહિતના લોકોની બેઠક મળી હતી। આ બેઠકમાં 11 વાગે સમસ્ત વીરપુર 2 દિવસ બંધની જાહેરાત કરવામાં આવી હતી। સ્વામી જલારામ મંદિરે જલારામ બાપાના દર્શન કરીને માફી ન માંગેની લોકો માંગ કરી રહ્યા છે। 2 દિવસમાં સ્વામી દર્શન કરવા નહીં આવે તો પછી નવી રણનીતિ ઘડાશે। લોકોએ રસ્તા પર ઉતરીને રામધૂન બોલાવી હતી અને આજથી વીરપુર જલારામ ધામ સજ્જ બંધ રહેશે તેવું એલાન કરવામાં આવ્યું હતું। ભાઈ પટેલ, વીરપુર જલારામ, ઓમકાર સિલેક્શન આવી રીતે સ્વામીને આવા નિવેદન ક્યારેય પણ કોઈ પણ ધર્મના સ્થળ ઉપર કોઈ પણ ધર્મનું કોઈ પણ ભક્તનું આવું નિવેદન ન આપવું જોઈએ। કારણ કે અહીંયા ખુદ ભગવાન પધારેલા છે, અયોધ્યાથી રામચંદ્ર ભગવાન પધારેલ છે, દ્વારકાથી કાળિયા ઠાકરાય પધારેલ છે, રાજા ગોપીચંદ, રાજા ભરતરી, અશ્વમાં, હરિદ્વારથી ગંગા, જમના, સરસ્વતી અહીં પવિત્ર જગ્યા છે બાપાને આખું વીરપુર માને છે। અમે આજ 5 પેઢીથી જલારામ બાપાના રોજ દર્શન કરી છે અને રોજ આશીર્વાદ લઈ છે। આવી રીતે આ બનાવ ન બનવો જોઈએ। આ લોકોને ત્યાં સુધી આ લોકો આખી વીરપુર બજાર એસોસિએશન પ્રમુખ નિવેદન લેશે કે ભાઈ અહીંયા આવીને માફી માંગી જાય પછી જ અમે આ બજાર ખોલશું। તમારો રોષ યથાવત રહે છે? રોષ આ રીતનો યથાવત રહેશે કે આ લોકોને આવીને ભાઈ કહી જાય કે અમારી ભૂલ થઈ ગઈ છે, હવે પછી આવી રીતે અમે ક્યારેય ભવિષ્યમાં નિવેદન નહીં આપી। જય જલારામ। આજે બંધનું એલાન કર્યું છે, વેપારી એસોસિએશન મંડળના પ્રમુખ તરીકે વીરપુરના વેપારીઓએ આજે સ્વામીજી બોલ્યા એનો રોષ વીરપુરમાં ગઈકાલથી જ ઉકળી ઉઠ્યો હતો। અમારા સમાજ અને બીજા જલારામ ભક્તો અને જલારામ બાપામાં આસ્થા રાખનાર લોકોને પણ આ ગમ્યું નથી, કારણ કે ઇતિહાસ સાથે વિકૃત રજૂઆત કરવામાં આવી છે। એટલે સ્વામીજીએ માફી તો માગી લીધી છે, જે આધારે એણે જે પુસ્તકના આધારે આ કીધું છે એ પણ યોગ્ય નથી। આ પુસ્તક પણ પાછું ખેંચાવવું જોઈએ। સ્વામીજીએ બાપા સન્મુખ આવી અને માફી માગી લેવી જોઈએ। આવી લાગણી અને માગણી સાથે આજે વીરપુરના વેપારીઓ 2 દિવસ બંધ રાખેલ છે।